સોંતાડી ને કોંતાડી બેસારે લેવા જીતી. જમણા ઉપડ્યા છો બા? અરે બટી કોથમી લેવા દોહરો બજારમાં. હવે આ બાજુ તો મોહણિયા છે. શું વાત કરે છે? તો બજાર ચી બાજુ છે? હવે બજાર તો તમે જે બાજુ થી આયા ને ઈ બાજુ છે. અલ્યા કાલ તો બજાર આ બાજુ હતી, રાતો રાત શિખર કઈ રીતે બદલી ગયું બધું. આ ડોંગરા ડોહાનું ભોડું ઝાડથી ભેટડા ભટકાણ્યું છે ને, તારનું બિચારાનું મગજ જ ફરી ગયું છે. હે બા, કોથમી શું કરવી છે? અરે બટી તારી માને ચા કોથમી વગર વટોણાનું શાક ભાવે છે કે? માર માં ઈ વરી ચાર લાયા. હવે ચાલ લાયા એટલે 60 વર્ષ પેલા હાથ ફેરા ફરીને લાયો છું હું હુવે. અરે બા, ઈ તમે સપનામાં ફેરા ફર્યા હશો. તમને કોઈ કીધું નહીં કે તમે પિયોર નોમચીન વઢાશો? હવે કાળ મોઢા કેવી વાત કરે છે? ખુદના બાપને વઢો કે શરમ નથી આવતી? મારો બાપ? અરે બા, હું તો પસણાનો છોકરો છું. હવે તારા બાનું તોરડું પસણાનો છોકરો છે, તું મારો છોકરો છે, વહુને સમજી ગયો? આ ડોહા પાસે થોડી વાર ઉભો રહ્યો ને તો આર્યો હપરોનો મારો બાપ થશે. બટી તાર બાઈ હાટું સોગઠું લેતો આવજે, એના દાળમાં નાખેલી સિંગ બળી સવરાતી નથી. આ ઉંમરમાં બળ્યું જરીક હેડું તો હવાશ સડે હપરો હવાશ. આ જીલો બદલો છે ને મને રોડ ઉપર લાયો હરો. અલ્યા ચેમણા ઉપડ્યો છે સોથા. સોથો? અરે આ ફરલ મગજનો મને ચા ભેટો થઈ ગયો. અલ્યા આ ડોંગરા, હું સોથો નથી, હું ઘોભો છું, ઘોભો. અલ્યા તો કાલ તો સોથો હતો, રાતો રાત ઘોભો કઈ રીતે બની ગયો બળ્યો? અલ્યા રાતો રાત નહીં, હું જલમથી જ ઘોભો છું. એવું છે એમ ને? બળ્યું વિહરાઈ ગયું હશે. પણ આ બોરિયા બિસ્તરા ભરીને ચેમણા ઉપડ્યો છે. ડૂસીએ કાઢી મેલ્યો શું ઘરમાંથી? હવે હું તો અખંડ વઢો છું, ડૂસી ચોથી તોરડામાંથી હોય. હા, એટલે હું વિચારું કે તાર લગ્નના જમણવારમાં મને ચમ નતો બોલાયો. તો તાર છોકરા કાઢી મેલ્યો છે? એટલે મગજ વગરના લગ્ન જ નથી કર્યા તો પછી છોકરા ચા વરહાદના સોટા ભેગા પડ્યા હશે. સમજી ગયો. મેં ચોક લખેલું વાંચ્યું તું કે લગ્ન ના થયા હોય અને છોકરા ના હોય બળ્યો. પણ તું ઉપડ્યો ચેમણા. હું જવરો વાય થરાદ ચમ અહીંયા હગુ જોવા જાહેરો તું. હવે મહણિયામ પોકવાની ઉંમરે છોકરી જોવા થોડું જવાય. આ તો જીલો બદલાઈ ગયો છે ને એટલે અહીંયા રેવા જોહરો હું. એવું છે એમ ને? હારું જા શાંતિથી. આની હારે માથા કૂટવા રહ્યો ને તો અહીંયા ચિયોક મારા ઘર ઉપર કબજો કરશે પ્રો. હારું એ ડોંગરા મળો પછી. અમારા જમાનામાં તો ખાલી તારીખ ને વાર બદલાતા, આજકાલ તો જિલ્લાય બદલી જાય છે. બોલો, કળજગ આવી ગયો ભાઈ, કળજગ. આ ટાઈટ પણ ઘોડાની બહુ એવી પડે છે ને. ચમણા હેડ્યા કોંભા બા. અલ્યા ગફુરાનો ફોન આવ્યો તો કે આપણે જિલ્લો બદલી ગયો છે, એટલે મેં કીધું હવની પેલા અહીંયા જઈ અને હારા મકાન ઉપર કબજો કરું ઉપરો. એવું છે એમ ને? હવે દોતિયા શું પીલે છે? તારે આબુ હોય તો તું હેડ ભેગો, અને હું તો કઉ છું તાર કાકાને કરી ફોન અને અહીંયા કે બોરિયા બિસ્તરા ભરીને આવે અહીંયા. અરે ગોભા બા, ખાલી જિલ્લો બદલ્યો છે હવે. આ તો મેં તો કીધું તાલુકો બદલ્યો છે. અરે મારા બા, મારું કહેવાનું એમ થાય છે કે તમારા જિલ્લાનું નામ બદલ્યું છે. તમારે રહેવાનું તો તમારા ઘરે જ છે, અહીંયા નથી જવાનું. હવે એવું થોડું કઈ હોય? ગફુરે મને ફોન કરીને કીધું છે કે બધું અપુ ડપુ કરાવજો પૂરું ને. અરે અપુ ડપુ નહીં, અપડેટ કરાવવાનું કીધું હશે. આ તમારા બધા ડોક્યુમેન્ટ કાગળિયા હોય ને એને અપડેટ કરાવવાનું કીધું હશે તમને. હા, પણ આપણે અહીંયા ઘર તો હાલ છે ને અબડું ડપટું કરાવવા પૂરું તો. હવે અહીંયા કોઈ ખાહડાય ના હાલે. ખાધે તારા બાપની સોગન? મારા બાપની સોગન બસ, અને ભેગી તમારા બાપની સોગન. અહીંયા તો ગજબ થઈ જશે. હું તો આખી શેરીમ કેતો આવ્યો છું કે અહીંયા તો પાકા મકાન હાલે છે. ઓલા ડોમરે તો ગાડી મંગાવ્યું સામાન ભરવા, આવતો હશે હમણે. અરે પણ પેલા તમારે પૂરી વાત તો સમજાય ને, પછી બધાને ઢોલ વગાડીને કેવાય, ડાયરેક્ટ ના કેવાય. ખબર પડે છે કે નહીં? આ તો બટી ઉલા વાળું છું, ઉડ્યું હવે નહીં ઉડે એમ કેતા કેવરાઈ ગયું. પણ હવે કોઈ ના કહું, પાછો જઉં તો મારી ભૂમકા લાદે. હું શું કરું મને તો કઈ ખબર નથી પડતી. મારી આબરૂ તારા હાથમાં છે. હવે તમે એક કામ કરો, મોઢું હંતાડીને ઘરમાં પહેરી દો અને 4-5 દાડા બહાર ના નીકળતા. બીજું બધું હું સંભાળી લઉં છું. જો આભાર બટી તારો 2 વર્ષ મારા ખાતામાં લખાઈ જાય. આજે આ ઘરે થેલી મંગાવું. હું દારૂ નથી પીતો બટી, હું દારૂની થેલીનું નથી કેતો, ગોઠિયાની થેલીનું કહું છું. સારું, હવે તમે નીકળો ને, કોઈ આવી ગયું તો ધોકા ઉડશે પછી. અરે ફરણાટ બોલાવતો જઉં. અલ્યા કોઈ થેલીનું પૂછે ને તો દારૂનું ના સમજાય. આ તો હાથે કરીને સાવો છોકરો ને હું તો ગામમાં કોઈને કે નહીં તો સારું.
વાત માર કાકા ઉધી પહોંચી તો જડબા તોડી નાખશે. અરે થેલી વાળો ચાર આવે છે લુગડન થેલી આવવાની છે, ભાઈ લઈને આવે હેરો હવે અમે થોડા એવા